16,108 પટરાણીના સ્વામી ભગવાન દ્વારિકાધીશ છે. ભગવાનને ખબર છે કે પાછા આવતા પોતાની સાથે પારિજાતક વૃક્ષ લઈને આવ્યા. આજે એ વૃક્ષ ઉપર ફૂલ બેઠા, ફૂલની ભગવાને પોતાના હાથે ફૂલ ચૂંટ્યા, ભગવાને પોતાના હાથે ફૂલની વેણી બનાવી અને રૂકમણી માને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યા છે. હાથમાં ફૂલની વેણી છે. ચાલતા ચાલતા રૂકમણીના મહેલ તરફ ભગવાન જઈ રહ્યા છે અને રસ્તામાં ભગવાનને સત્યભામા મળ્યા. ભગવાને વિચાર્યું, જો સત્યભામાને ખબર પડશે કે આ ફૂલની વેણી રૂકમણીના માટે લઈ જઉં છું તો પહેલો ઝઘડો અહીં થાય. સત્યભામા એમ કે મને ના બનાવીને આપીને રૂકમણીને આપો છો. એટલે ભગવાને શું કર્યું? પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. બળ ના વાપર્યું, કળ વાપરી. એટલે ભગવાને હાથ સંતાડી દીધો પાછળ. સત્યભામા જોઈ ગયા કે ભગવાન કંઈક છુપાવે છે. સત્યભામાએ પૂછ્યું, ભગવાન શું સંતાડો છો? ભગવાને કીધું, ના કશું નથી. ના ના, મેં જોયું ને તમારા હાથમાં કંઈક છે, તમે પાછળ છુપાયું. શું છુપાયું એ તો કહો, બતાવો તો ખરા. ભગવાને કીધું, ના કશું નથી. ના ના છે, બતાવો ને. બોલો, આ જગ્યાએ આપણે હઈએ તો આપણે શું કરીએ? આપણું શસ્ત્ર કયું? તો એક જ આપણું શસ્ત્ર અને એક ગુસ્સો. આપણે ગુસ્સામાં ગમે તેમ બોલી નાખીએ છીએ, પછી ઝઘડો થાય. ભગવાને ગુસ્સો ન કર્યો પણ વાતને વાળી દીધી. ભગવાને સત્યભામાને કીધું, સત્યભામા આપણે સ્વર્ગની યાત્રા કરવા ગયા હતા ને? હા. ત્યાંથી આપણે પારિજાતક વૃક્ષ સાથે લઈને આવ્યા હતા. હા. આજે એ વૃક્ષ ઉપર ફૂલ બેઠા, ફૂલની મેં વેણી બનાવી અને એ વેણી મારે તમને સરપ્રાઈઝ આપી હતી ને, એટલે હાથરે સંતાડી દીધો. સત્યભામાએ વિચાર્યું, ભગવાન મારા માટે વેણી બનાવી? હા. તો લાવો ભગવાન પહેરાવી દો ને મને. અને ભગવાને વેણી સત્યભામાને પહેરાવી દીધી. ભગવાને વિચાર્યું, હાશ, ઝઘડો થતો અટકી ગયો. પણ ત્યાં નારદ આવ્યો. હવે ભગવાનને ખબર છે કે નારદ વેડા કર્યા વગર રહેવાનો નથી. એટલે ભગવાને નારદને ધીરે રહીને ઈશારો કર્યો, નારદ, મારી આબરૂ તારા હાથમાં છે. ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, બહાર ના જવી જોઈએ. નારદે કીધું, ભગવાન ચિંતા ના કરશો, ઘરની વાત ઘરમાં રહેશે, બહાર નહીં જાય. નારદ ભાગ્યો. રૂકમણીના મેલ અગાડી જઈ નારદ પાવડો અને કોદાળો લઈ ખાડો ખોદે છે. એટલે રૂકમણીમાં એ જોયું, પૂછ્યું નારદ, નારદ શું કરે છે? એટલે નારદે જવાબ આપ્યો, માં, ઘરની વાત ઘરમાં રહે ને એટલે વાતને દાટી રહ્યો છું. રૂકમણીને વિચાર્યો, વાતને દાટી એવી કઈ વાત છે? નારદને જે મોહ લાગ્યો છે. નારદ વિચારે છે કે એક પત્ની વાળા ઘરમાં જો આટલો બધો ઝઘડો થતો હોય તો આને તો 16,108 છે, તો આના ઘરમાં કોઈ દાડ ઝઘડો કેમ નથી થતો? નારદે કીધું, માં, આ કૃષ્ણ કેટલો કપટી છે ખબર છે? રૂકમણી કીધું, એ નારદ શું બોલે તું આ? નારદે કીધું, માં, ભગવાન તમારા કરતા સત્યભામાને વધારે પ્રેમ કરે છે. રૂકમણી કીધું, એવું તો ના હોઈ શકે કે મને ઓછો પ્રેમ કરીને સત્યભામાને વધારે કરે. એવું ના હોય, ભગવાન મને પણ એટલો જ પ્રેમ કરે છે. નારદે કીધું, નહીં માં, મારી જોડે પ્રમાણ છે કે ભગવાન તમારા કરતા સત્યભામાને વધારે ચાહે છે. શું પ્રમાણ છે? બતાય મને. એટલે નારદે કીધું, માં, ભગવાન તમને સ્વર્ગની યાત્રા કરવા ના લઈ ગયા. ના, એ મને યાત્રા કરવા ના લઈ ગયા, સત્યભામાને લઈ ગયા. અરે માં, તમને સ્વર્ગની યાત્રા કરવા તો ન લઈ ગયા, પણ સ્વર્ગમાંથી પાછા આવતા ભગવાન પોતાની સાથે પારિજાતક વૃક્ષ લઈને આવ્યા હતા. આજે એ વૃક્ષ ઉપર ફૂલ બેઠા, ફૂલની ભગવાને વેણી બનાવી અને એ વેણી તમને ના પહેરાવી અને સત્યભામાને પહેરાવી દીધી. બોલો, તમારા કરતા વધારે ભગવાન સત્યભામાને નથી ચાહતા? રૂકમણી દાંત કાઢીને હસવા લાગ્યા. નારદને તો એમ કે હમણાં માને ગુસ્સો આવશે.
પણ માં તો દાંત કાઢીને હસી રહ્યા છે. એટલે નારદે કીધું, માં ગાંડા થઈ ગયા છો, હસો છો કેમ? ગુસ્સો આવવો જોઈએ, એની જગ્યાએ તમે હસો છો. ત્યારે રૂકમણી હસતા હસતા કહેવા લાગ્યા, નારદ, શું તું નારદ વેડા કરું છું? કેમ? અરે તું જે વેણીની વાત કરું છું ને, એ વેણી તો ભગવાન હમણાં મને પહેરાવીને ગયા. નારદે વિચાર્યું, ભગવાન તો સત્યભામાના મહેલમાં હતા અને રૂકમણીના મહેલમાં ક્યાંથી આવ્યા? બતાવો ક્યાં છે વેણી? અને જ્યાં રૂકમણી વેણી બતાવે, નારદનો મોહ ભગવાને દૂર કર્યો. આ સાક્ષાત પરમાત્મા છે. સુખદેવજી વર્ણન કરે પરીક્ષિત 10મા સ્કંદની અંતિમ 3 કથાઓ, જરાસંઘ વધ, શિશુપાલ વધ અને સુદામા ચરિત્ર. જરા એટલે લોભ, શિશુપાલ એટલે મોહ. લોભ અને મોહ બંનેમાંથી પર બની જાઓ તો દામોદરના સુંદર મિત્ર સુદામા જેવા બની જાઓ.